સતકેવલ સાહેબ. I am from Param Guru Pathshala, English Medium School, Sarsa. Hello, all my dear students. I hope you all are fine. Myself, Darji Forum, Jaimin Kumar. Now, I will teach you Standard 4th about subject of Gujarati. So, we learn unit number 1. Topics covered is આકાશનો ચાંદો કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આકાશનો ચાંદો એક કાવ્ય છે. તો સૌપ્રથમ હું આ કવિતા ગાઈશ, તે તમારે ધ્યાનથી સાંભળવાની છે. તો તમને પણ એ સાંભળવાની મજા આવશે. આકાશનો ચાંદો મને હસતા શીખવે, મંદ 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 મને હસતા શીખવે. આકાશનો ચાંદો મને હસતા શીખવે, મંદ 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 મને હસતા શીખવે. પિંજરાનો પોપટ મને બોલતા શીખવે, મીઠું 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 મને બોલતા શીખવે. પિંજરાનો પોપટ મને બોલતા શીખવે, મીઠું 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 મને બોલતા શીખવે. સાગરની માછલી મને તરતા શીખવે, ધીરે 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 મને તરતા શીખવે. સાગરની માછલી મને તરતા શીખવે, ધીરે 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 મને તરતા શીખવે. વનનો મોરલો મને નાચતા શીખવે, થન 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 મને નાચતા શીખવે. વનનો મોરલો મને નાચતા શીખવે, થન 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 મને નાચતા શીખવે. શાળાના બહેન મને વાંચતા શીખવે, શાળાના બહેન મને લખતા શીખવે. શાળાના બહેન મને વાંચતા શીખવે, શાળાના બહેન મને લખતા શીખવે. ખૂબ 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 મને વાંચતા શીખવે, ખૂબ 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 મને લખતા શીખવે. ખૂબ 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 મને વાંચતા શીખવે, ખૂબ 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 મને લખતા શીખવે. તો મિત્રો, આવી જ રીતે તમે પણ કવિતા ગાઈ શકો છો. હવે આપણે કવિતાને સમજીશું અને તમારે એ કવિતા ધ્યાનથી સાંભળવાની રહેશે. તો આ કાવ્યમાં પ્રકૃતિના જુદા જુદા તત્વો આપણને ઘણું બધું શીખવી જાય છે, એ વાત કરવામાં આવી છે. આ પ્રકૃતિના તત્વોમાં જોઈએ તો આકાશનો ચાંદો, સાગરની માછલી અને આ તત્વો સિવાય પિંજરાનો પોપટ, વનમાં રહેલો મોર, શાળાના બહેન વગેરેની વાત કરવામાં આવી છે. તો કાવ્યની પ્રથમ પંક્તિ જોઈએ તો આકાશનો ચાંદો મને હસતા શીખવે, મંદ 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 મને હસતા શીખવે. તો આ પંક્તિમાં
આકાશમાં રહેલો ચાંદો આપણને હસતા તો શીખવે છે, પણ મંદ મંદ એટલે ધીમું ધીમું હસતા શીખવે છે. આમ આકાશના ચાંદા મામા પાસેથી આપણને હસવા માટેની રીત કે કેવી રીતે હસવું એ શીખવા મળે છે. ત્યાર પછીની પંક્તિ છે, પિંજરાનો પોપટ મને બોલતા શીખવે, મીઠું 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 મને બોલતા શીખવે. તો આ પંક્તિમાં પિંજરામાં રહેલો પોપટ આપણને બોલતા તો શીખવે છે, પણ પિંજરામાં પૂરાઈ રહેવા છતાંય કેવી રીતે બોલવું, તો એ બોલવાની રીત શીખવે છે. આમ પિંજરાનો પોપટ મીઠું મીઠું બોલતા શીખવે છે. ત્યાર પછીની પંક્તિ છે, સાગરની માછલી મને તરતા શીખવે, ધીરે 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 મને તરતા શીખવે. તો આ પંક્તિમાં સાગર એટલે દરિયો. તો ધ્યાનથી સાંભળજો મિત્રો. સાગરનો શબ્દનો અર્થ થાય છે દરિયો, સમુદ્ર. તો એ સાગર એટલે કે દરિયામાં રહેલી માછલી આપણને તરવાનું શીખવે છે. આટલા વિશાળ દરિયામાં કેવી રીતે તરવું એ તરવાની રીત શીખવે છે. આમ સાગરની માછલી ધીરે ધીરે તરતા શીખવે છે. ત્યાર પછીની પંક્તિ છે, વનનો મોરલો મને નાચતા શીખવે, થન 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 મને નાચતા શીખવે. તો આ પંક્તિમાં વન એટલે કે જંગલનો મોર આપણને નાચવાની કળા શીખવે છે. મોર જ્યારે પોતાના સુંદર પીંછા ફેલાવીને સુંદર કળા કરીને નાચે છે, એ દ્રશ્ય જોવાનું આપણને ખૂબ જ ગમે છે અને એ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. તો કેવી રીતે નાચવું એ નાચવાની રીત શીખવે છે. આમ જંગલનો મોરલો થન થન નાચતા શીખવે છે. ત્યાર પછીની પંક્તિ છે, શાળાના બહેન મને વાંચતા શીખવે, શાળાના બહેન મને લખતા શીખવે. ખૂબ 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 મને વાંચતા શીખવે, ખૂબ 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 મને લખતા શીખવે. તો આ પંક્તિમાં શાળાના બહેન આપણને લખવા વાંચવાની રીત શીખવે છે. દાખલા તરીકે, જ્યારે આપણે શાળાએ જઈએ અને શાળાના બહેન એટલે કે શિક્ષક ગુજરાતી વિષય ભણાવતા હોય તો સૌથી પહેલા સ્વર એટલે કે અ, આ, ઈ થી લઈને અહ સુધી શીખવે. ત્યાર પછી વ્યંજન એટલે કે ક, ખ, ગ, ઘ થી લઈને જ્ઞ સુધી શીખવે. આમ ધીમે ધીમે અક્ષર પરથી શબ્દો અને શબ્દો પરથી વાક્યો કેવી રીતે લખાય અને વંચાય એ શીખવે છે. આમ શાળાના બહેન વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ વાંચતા અને લખતા શીખવે છે. આમ આ કાવ્યમાં ચાંદો, પોપટ, માછલી, મોર, શાળાના બહેન આપણને ઘણું બધું શીખવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાવ્યની સમજૂતી. હવે આપણે શબ્દાર્થ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો,
શબ્દાર્થની વ્યાખ્યા છે કે શબ્દાર્થ એટલે એક સમાન લાગતો બીજો અર્થવાળો શબ્દ. ધ્યાનથી સાંભળજો. શબ્દાર્થ એટલે એક સમાન લાગતો બીજો અર્થવાળો શબ્દ, એટલે કે એના જેવો જ બીજો શબ્દ. પરંતુ અહીંયા શબ્દાર્થની વ્યાખ્યા કંઈક જુદી જ છે કે શબ્દાર્થ એટલે ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ. શબ્દાર્થ એટલે ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ. તો પહેલો શબ્દાર્થ છે મને. તો મને શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટુ મી. એનો સ્પેલિંગ જોઈએ તો TO2 અને ME મી. આમ મને એટલે TO2 ને ME મી, ટુ મી. ત્યાર પછીનો શબ્દાર્થ છે શીખવે. તો શીખવે શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટીચ. ધ્યાનથી સાંભળજો. શીખવે શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટીચ. તો એનો સ્પેલિંગ જોઈએ તો TEACH, ટીચ. શીખવે એટલે ટીચ, TEACH, ટીચ. ત્યાર પછીનો શબ્દાર્થ છે પિંજરું. તો પિંજરું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે કેજ. ધ્યાનથી સાંભળજો. પિંજરું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે કેજ. તો એનો સ્પેલિંગ જોઈએ તો CAGE, કેજ. તો પિંજરું એટલે CAGE, કેજ. ત્યાર પછીનો શબ્દાર્થ છે મીઠું. મીઠું એટલે સ્વીટ. તેનો સ્પેલિંગ જોઈએ તો SWEET. ધ્યાનથી સાંભળજો. મીઠું એટલે સ્વીટ, SWEET, સ્વીટ. ત્યાર પછીનો શબ્દાર્થ છે સાગર. તો સાગર એટલે સી. તેનો સ્પેલિંગ જોઈએ તો SEAC. સાગર એટલે સી, SEAC. ત્યાર પછીનો શબ્દાર્થ છે તરવું. તો તરવું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે સ્વિમ. તેનો સ્પેલિંગ જોઈએ તો SWIM, સ્વિમ. ધ્યાનથી સાંભળજો. તરવું એટલે SWIM, સ્વિમ. ત્યાર પછીનો શબ્દાર્થ છે વન. તો વન એટલે ફોરેસ્ટ. તેનો સ્પેલિંગ જોઈએ તો FOREST, ફોરેસ્ટ. વન એટલે ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ. ત્યાર પછીનો શબ્દાર્થ છે શાળાના બહેન. તો શાળાના બહેનનો અંગ્રેજી અર્થ થાય છે ટીચર. ધ્યાનથી સાંભળજો. શાળાના બહેનનો અંગ્રેજી અર્થ થાય છે ટીચર. તો હવે તેનો સ્પેલિંગ જોઈએ તો
TEACHER ટીચર. શાળાના બહેન એટલે TEACHER ટીચર. ત્યાર પછીનો શબ્દાર્થ છે ખૂબ. તો ખૂબ શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે અ લોટ. ધ્યાનથી સાંભળજો. ખૂબ શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે અ લોટ. તેનો સ્પેલિંગ જોઈએ તો ALOT લોટ, અ લોટ. ત્યાર પછીનો શબ્દાર્થ છે વાંચવું. તો વાંચવું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટુ રીડ. ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીંયા. હવે તેનો સ્પેલિંગ જોઈએ તો TOTREAD રીડ. ધ્યાનથી સાંભળજો. વાંચવું એટલે TOTREAD રીડ, ટુ રીડ. ત્યાર પછીનો શબ્દાર્થ છે લખવું. તો લખવું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટુ રાઇટ. ધ્યાનથી સાંભળજો. લખવું શબ્દનો અંગ્રેજી અર્થ થાય છે ટુ રાઇટ. તો એનો સ્પેલિંગ જોઈએ તો TOTWRITE રાઇટ, ટુ રાઇટ. અહીં પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અઘરા શબ્દો જોઈશું. અઘરા શબ્દો એટલે હાર્ડ વર્ડ્સ. તો અઘરા શબ્દોમાં આપણે સૌ પ્રથમ તો રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, અનુસ્વાર વગેરે જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો પહેલો શબ્દ છે શીખવે. ધ્યાનથી સાંભળજો મિત્રો. પહેલો શબ્દ છે શીખવે. તો અહીં સ શરણાઈનો શ છે. સામાન્ય રીતે જોઈએ તો સ ત્રણ પ્રકારના છે. શરણાઈનો સ, સસલાનો સ અને ષટકોણનો સ. અહીં શરણાઈનો શ વપરાયો છે અને શરણાઈના સની પાછળ દીર્ઘ ઈ છે. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે પિંજરું. ધ્યાનથી સાંભળજો મિત્રો. પિંજરું. હવે પની આગળ રસ્વ ઈ છે અને એની ઉપર છે અનુસ્વાર. અને પિંજરુંમાં રની ઉપર અનુસ્વાર છે અને રની નીચે રસ્વ છે. ત્યાર પછીનો શબ્દ છે મીઠું. ધ્યાનથી સાંભળજો મિત્રો. મીઠું. તો મીઠુંમાં ઠની નીચે રસ્વ ઉ છે અને ઠની ઉપર અનુસ્વાર છે. ત્યાર પછીનો શબ્દ છે વાંચવું. તો વાંચવુંમાં વનેકાનો વાની ઉપર અનુસ્વાર છે અને છેલ્લે વ આવેલો છે. તો એની નીચે રસ્વ ઉ અને વની ઉપર અનુસ્વાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અઘરા શબ્દોમાં ખાસ તમારે જોડણીનું ધ્યાન રાખવાનું છે. તો હોમવર્કમાં શબ્દાર્થ અને અઘરા શબ્દો તમારે મોઢે કરવાના છે અને નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, આકાશનો ચાંદો શું શીખવે છે? તો એનો જવાબ છે, આકાશનો ચાંદો
મંદ મંદ હસતા શીખવે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. આકાશનો ચાંદો મંદ મંદ હસતા શીખવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મીઠું મીઠું બોલતા કોણ શીખવે છે? તો એનો જવાબ છે, મીઠું મીઠું બોલતા પિંજરાનો પોપટ શીખવે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. મીઠું મીઠું બોલતા પિંજરાનો પોપટ શીખવે છે. પ્રશ્ન નંબર 3, મોર શું શીખવે છે? તો એનો જવાબ છે, મોર થન થન નાચતા શીખવે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. મોર થન થન નાચતા શીખવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તરતા કોણ શીખવે છે? તો એનો જવાબ છે, સાગરની માછલી તરતા શીખવે છે. ધ્યાનથી સાંભળજો. સાગરની માછલી તરતા શીખવે છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે, શાળાના બહેન શું શીખવે છે? તો એનો જવાબ છે, શાળાના બહેન વાંચતા અને લખતા શીખવે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. શાળાના બહેન વાંચતા અને લખતા શીખવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના રહેશે. હવે પછીનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો, સુરક્ષિત રહો અને આવી જ રીતે આગળ પ્રગતિ કરતા રહો.